ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવગણ, મહાનુભાવ. શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યતદગ્રે વિષમેવ પરિણામે અમૃતોપમં તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. રિપીટ વન કરતે. ભગવાન કહે છે, હે અર્જુન, યતદ અગ્રે એટલે કે પ્રારંભમાં વિષમેવ ધર્મનું પાલન જે છે વિષની સમાન છે. પરિણામે અમૃતોપમમ, અને પરિણામ જે છે એ અમૃત સમાન છે. તત્સુખમ, ધર્મ અંતે સુખ આપવા વાળું છે. એનો અર્થ એ છે કે મનુષ્ય જીવનમાં સુખ અને દુઃખની જે અનુભૂતિ છે એનો આધાર ધર્મ છે. કોઈ વ્યક્તિ ધર્મનું પાલન કરે તો એ સુખી થાય. તત્સુખમ, પરિણામ અમૃતમય છે. અને કોઈ વ્યક્તિ પોતાના જીવનમાંથી ધર્મનો તિરસ્કાર કરે તો એનું જીવન દુઃખમય છે. એટલે પ્રારંભમાં સુખમય લાગતું હોય પણ અંતમાં દુઃખ સિવાય બીજું કાંઈ એમાં હાથ લાગતું નથી. એટલા માટે કોઈ પણ મનુષ્ય સુખી થવાની ઈચ્છા રાખતા હોય તો એણે જીવનમાં ધર્મને ધારણ કરવો જરૂરી છે. પણ સંસારની અંદર વિપરીતતા એવી દેખાય છે કે જે વ્યક્તિ ધર્મને ધારણ કરે એ દુઃખી હોય અને જે અધર્મના માર્ગ ઉપર ચાલે છે એ સુખી હોય છે, આવું લાગે છે. અને અધર્મને માનવા વાળો વ્યક્તિ સુખી દેખાય એટલે ઘણીવાર એને જોઈને લોકો ધર્મનો ત્યાગ કરી દે છે, ધર્મને છોડી દે છે. અને માન્યતા મનમાં દ્રઢ થઈ જાય કે અધર્મ કરવા વાળા સુખી છે. ધર્મના માર્ગ ઉપર આપણે ચાલ્યા, દુઃખ સિવાય કાંઈ આવ્યું નહીં, તો પછી એવા ધર્મનું પાલન કરવું શું કામ ભાઈ? પણ આવો વિચાર એ અજ્ઞાન છે. ધર્મના તત્વને નહીં જાણવાના કારણે આવું દર્શન, આવું એનાલિસિસ સંસારમાં આપણું થાય. જો બે પ્રકારના સુખ વ્યક્તિને સંસારમાં પ્રાપ્ત થાય. એક સુખ છે ભોગોથી. સંસારમાં કોઈ વ્યક્તિ અથવા કોઈ પદાર્થ એને પ્રાપ્ત થવાથી વ્યક્તિને એવું લાગે કે આ મને સુખ આપશે, અને અથવા એવું લાગે કે અમે આનાથી સુખી છીએ. માની લો કોઈને પરિવાર સારું મળ્યું હોય, પરિવારના સભ્યો સારા હોય અને એમના ભોગ માટે પર્યાપ્ત માત્રામાં ધનની સુવિધા હોય તો વ્યક્તિને એવું લાગે કે નહીં, આપણા જીવનમાં સુખ છે. પણ આ સુખ ક્યાં સુધી રહેશે? એક પ્રશ્ન છે, કેટલો સમય આ સુખ રહેવાનું છે?
વધી વધીને એક જીવન, એનાથી વધારે નહીં. કેમ? ક્યારેક તો આ સુખ છૂટશે, ક્યારેક આ સુખનો ત્યાગ થવાનો છે. કાયમ માટે રહેવા વાળો નથી. માની લો આપણું મૃત્યુ થશે તો જે સ્વજન, જે પદાર્થ જેના ભોગમાં આપણને બહુ આનંદ લાગે છે એ છૂટી જવાનો છે. બહુ સુંદર ઘર તૈયાર કર્યું હોય, એમાં સુંદર ફર્નિચર હોય અને આપણને એવું લાગતું હોય કે આ ફર્નિચર આપણને આનંદ આપે છે. કેટલો સમય જૂનું થઈ જાય તો વળી પાછું જે બહુ પ્રિય લાગતું હતું એ અપ્રિય લાગવા માંડે. જે વ્યક્તિ જ્યાં સુધી આપણા સ્વાર્થમાં હામાં હા મિલાવતા હોય ને ત્યાં સુધી બહુ સારો લાગે, અને જેવો આપણો વિરોધ કરે એટલે એમ લાગે આ મારે અનુકૂળ નથી, આ બરાબર નથી, આનો ત્યાગ કરી દેવો છે. છતાં પણ વ્યક્તિઓની ધારણા છે કે જગતમાં સુખ ભોગોમાં શોધે છે. કોઈ વ્યક્તિ કે પદાર્થ એને સુખી કરશે, આવી ભાવનાથી રાત દિવસ વ્યક્તિ પ્રયાસમાં લાગે છે આને પ્રાપ્ત કરવા માટે. સારો વ્યક્તિ મળે અને સારા પદાર્થ મળે, એક સુખ આમાં છે. અને બીજું એક સુખ છે એ છે અધ્યાત્મની અંદર. જ્યારે વ્યક્તિ સમજી લે કે હું આ શરીર નથી, હું આત્મા છું, સચ્ચિદાનંદમય સ્વરૂપ છે મારું, હું ભગવાનનો અંશ છું, અને આ સમજીને જ્યારે એ સંસાર સાથે વ્યવહાર કરે ત્યારે એના મનમાં ભાવ એવો રહે છે કે આ સંસારનો કોઈ પદાર્થ કે વ્યક્તિ મારું છે નહીં, મારો આની સાથે કોઈ સંબંધ નથી. એને હું ચેતન જીવ છું, સચ્ચિદાનંદ આત્મા છું, સંબંધ મારો નથી. અને એ આત્મ સ્વરૂપ, એને મુક્તિની પરિભાષા શાસ્ત્ર શું કહે છે? સ્વરૂપે સ્થિતા મુક્તિ. જે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયા છે એને પણ એક સુખ મળે છે, એને પણ એક આનંદ મળે છે, સ્વરૂપમાં સ્થિત રહેવાનો આનંદ. આ પણ સુખ છે. તો આ બંને સુખમાં અંતર શું છે? અંતર ભગવાનના શ્લોકમાં બતાવે છે. યતગ અગ્રે વિષમ ઇવ. સંસારનું સુખ જે છે ને એ પ્રારંભમાં બહુ સારું લાગે. માની લ્યો 20-25 કરોડ લઈને કોકના ઉઠી ગયો હોય ત્યારે એને એમ થાય કે આહા કેટલો બુદ્ધિમાન છું. એને આખા ગામને ઉલ્લુ રમાડીને આટલા કરોડ લઈ આવ્યો, કોઈ મારું કાંઈ ન કરી શક્યું. બોલો, બુદ્ધિમાન પ્રારંભમાં. અને પછી ધન જ્યારે વાપરે એને એટલો આનંદમાં હોય, એટલો ખુશ, એને આખી દુનિયાને બેવકૂફ બનાવી, મારાથી બુદ્ધિશાળી કોઈ નથી. આનું પરિણામ શું છે? પરિણામ એ છે નરકમાં દંડ ભોગવશે. પણ આપણને એમ થાય કે વળી ઈ કોણે જોયું છે? હવે કોઈ જોવે કે ન જોવે, માની લો કોઈ ગુનો કરે અને એને પોલીસ પકડીને જાય, જેલમાં તમે થોડીને જોવા જાવ છો એને દંડ મળે છે કે નહીં, પણ દંડ તો ભોગવે છે ને. અહીંયાથી છૂટી જાય, પણ પ્રકૃતિના નિયમો એવા છે કે ત્યાંથી કોઈ છૂટી શકે નહીં. ચાલો, આ તો એક બહુ મોટા કર્મની વાત થઈ ગઈ. એક નાની એવી વાત જોઈએ. અનિતિ દ્વારા પ્રાપ્ત થયેલું જે ધન છે, અને આનું પરિણામ શું છે? આ જ જીવનમાં આવવાવાળી પ્રજા છે ને બેકાર થઈ જાય. નીતિથી કમાયેલું ધન સારી રીતે જો ખર્ચ કરો ને 3 પેઢી હાલે, અને અનિતિ એક જ પેઢીમાં ઉગલી જાય. આવું જોયું છે, અને આના ઘણા એક્સપિરિયન્સ આપણે સમાજોની અંદર જોઈએ છીએ. દાખલા અને ઘણી વાર તમે જુઓ, આપણે પોલીસ વાળાને જોઈ ત્યારે એમ થાય કે પોલીસ કોઈ દી બનાય નહીં. કેમ? કારણ કે લોકો પાસેથી ધન ઉઘરાવે છે, અને પછી એના છોકરા જોવા ત્યારે બાખું ગામ કે આવા જ હોય ને, એને ગામનું અનિતિનું ધન લીધું છે એના આવા જ થાય છે. ઉદાહરણો છે કે નહીં? કોઈ ડોક્ટર હોય અને એણે અધર્મ દ્વારા જો ધન એકત્ર કર્યું છે તો એની સંતતિ પણ એવી જ થશે. પરિણામ આઈના જ દેખાય. પ્રારંભમાં અમૃત, જ્યારે અધર્મથી ધન ઉઘરાવો છો લોકો પાસેથી ને, ત્યારે અમૃત જેવું લાગે છે.
પણ જ્યારે એનો દંડ ભોગવવાનો આવે ને ત્યારે એ ઝેર લાગે. આ બહુ કડવું લાગે છે. સંસારના ભોગોની આ સ્થિતિ છે. કોઈ પણ ભોગ પ્રારંભમાં અમૃત છે પણ અંતમાં દુઃખદાયી છે. ચલો એની વાત છોડી દો. સામાન્ય કર્મ જે સંસારમાં લોકો સકામ કર્મ કરી રહ્યા છે, માની લો ઘર પરિવાર ચલાવવા માટે બિઝનેસ, મહેનત કરવી પડે છે કે નહીં? આ પ્રારંભમાં તે કષ્ટ છે. મધ્યમાં થોડું સુખ આપે, ધન નીતિ દ્વારા આવ્યું હોય, થોડી વાર માટે આનંદ આવે, એમાં સુખ લાગે, અને અંતે પાછું કષ્ટ. કેમ? કમાણા છીએ તો કમાવા માટે પણ ખૂબ કષ્ટ છે, વાપરવામાં થોડો આનંદ છે, પણ એને પછી સાચવવામાં ઓર વધારે કષ્ટ છે. આ ક્યાંક વયું ન જાય, આ કોક લઈ ન જાય. કષ્ટ છે કે નથી એમાં? પણ આધ્યાત્મિક સુખ જે છે એ પ્રારંભમાં થોડું કષ્ટદાયક લાગે, થોડું કડવું લાગે, અને અધ્યાત્મની શરૂઆત થોડી દુઃખરૂપ પણ લાગે, અને દુઃખ આવે પણ છતાં એનો અંત જે છે એ બહુ સુખદ છે. એનો અંત જે છે એ અમૃતમય છે. ભગવાન કહે છે પરિણામે અમૃતોપમમ. આનું પરિણામ શું છે? અમૃતમય છે. અધ્યાત્મની અંદર પ્રાપ્ત થયેલું સુખ એ અંતે આનંદ જ આપે, એમાં ક્યારેય દુઃખ ન આવે. અને તમે જો ભગવાનનું ભજન કરતા હોય, પ્રારંભમાં મન ન લાગ્યું હોય, પણ આમ જેવું મન લાગી જાય ને પછી નામને જપતા જપતા એવો આનંદ આવે ને. આખા સંસારનું સુખ એક બાજુ મૂકી દો અને એક બાજુ ભગવાનના ભજનનું સુખ રાખો ને, તો એ સંતો ભજનને પસંદ કરે, સંસારને નહીં. પ્રહલાદ મહારાજને ભગવાન નરસિંહદેવ પૂછે છે તું માગ, એને તું જે માગ ને એ તને આપવું છે. 5 વર્ષના બાળક છે પ્રહલાદ. ભગવાન નરસિંહદેવ કહે છે વરદાન માગ. શું માગે છે પ્રહલાદ? પ્રહલાદ કહે છે પ્રભુ એવું વરદાન આપો કે ક્યારેય માગવાની ઈચ્છા જ ન થાય. 5 વર્ષનો બાળક ન માગી શકે. રાજ અને એના પિતાના રાજની કોઈ કમી થોડી, ત્રિલોકી જીતી લીધી છે હિરણ્યકશિપુએ, કોઈ કમી નથી ઐશ્વર્યની. ભગવાન પાસે પ્રહલાદ મહારાજ માગી શકતા કે આજે ત્રિલોકીનું રાજ છે ને આમ નામ રહેવું જોઈએ, આને કાંઈ ન થાય. ન માગ્યું પ્રહલાદે. શું કે છે? પ્રભુ એવું વરદાન આપો કે કંઈક માગવાનો વિચાર જ ન આવે ક્યારેય મનમાં. ધ્રુવ મહારાજને ભગવાન કહે છે, એ 5 વર્ષનો બાળક ધ્રુવ, એને ભગવાને કીધું તું કંઈક વરદાન માગી લે. ધ્રુવ મહારાજ કહે છે એને કાચને શોધવા નીકળ્યો છું અને મણી મળ્યો છે મને. નીકળ્યો તો કાચ, મારે બેસવું તો ઉતાનપાદની ગાદી, અને પરમેષ્ઠી પદની પ્રાપ્તિ માટે હું નીકળ્યો હતો. અને પ્રભુ તમે મળી ગયા, તમે મળ્યા પછી હવે કાંઈ ડિમાન્ડ બાકી રહે છે? આ ધ્રુવ મહારાજ કહે છે. કેમ? ઈચ્છા તો હતી કે પેલા ધન મળી જાય, પણ અંતે ભગવાન મળ્યા ને બધી ઈચ્છા નષ્ટ થઈ ગઈ, કોઈ કામના નથી. કેમ? કારણ કે ભજનનું સુખ, અધ્યાત્મનું સુખ જે છે ને એ અમૃત છે. ભગવાન આને અમૃત કહે. જો વિષય ભોગને ભગવાને અમૃત નથી કીધું, શું કહે છે? એનું પરિણામ વિષમય છે, આનું પરિણામ અમૃતમય છે. અને હવે તમને કહેવામાં આવે વિષ પીવું છે કે અમૃત? તમારી આમ 2 ચોઈસ છે, 2 ગ્લાસ રાખવા, એકમાં લખ્યું છે વિષ, એકમાં છે અમૃત. કોની ચોઈસ કરવી? અમૃત. એને એ તો ગ્લાસમાં દેખાય તો લાગે કે અમૃત પીવું છે. તો સંસારમાં અમૃત શું છે અને વિષ શું છે? જો વિવેક બુદ્ધિ દ્વારા યદિ વિચાર કરવામાં આવે તો સંસારના ભોગ જે છે ને એ વિષ છે, અને હરિકથા, હરિનામ જે છે ને એ અમૃત છે. 2 ગ્લાસ છે જ બધાની સામે છે, પીવે જ કોણ? કયું? કયો ગ્લાસ ઉપાડે છે? હે ને? વિષય ભોગ માગે છે ને. કવિરાજ મહાનુભાવ કેટલું સુંદર કહે છે,
કૃષ્ણ કહે આમી ભજે માગે વિષય સુખ. ભલે ભગવાનનું ભજન નહીં કરતા હોય પણ ભક્તિ કરતા કરતા માગે સંસાર જ તેમ. પ્રભુ આ છે એ વયું ન જવું જોઈએ હો ભાઈ. આ તમારા ભજનમાં જ લાગ્યા છીએ. પાછું ભાગવતમાં બલિ મહારાજના પ્રસંગમાં ભગવાને કીધું પણ બલિ મહારાજના યજ્ઞમાં શુક્રાચાર્યને કહે છે કે શુક્રાચાર્ય જેની ઉપર હું કૃપા કરું ને એનું બધું હરણ કરી લઉં છું પહેલા. ભલે ભગવાન કે પછી આપી દઉં છું પણ એ વાંચી ગયો ભગવાન બધું લઈ લે તો પેલી પ્રાર્થના કે પ્રભુ અમે માળા તો તમારી ચાલુ કરી પણ લઈ ન લેતા બધું. નકર વળી પાછો ચાન્સ રહે ક્યાંક લોકો ભજન નહીં કરે અને બહુ ચિંતા નહીં કરવાની. આપણી જેવાનું લે નહીં ભગવાન. એને ખબર હોય કે આ દે એમ નથી કંજૂસ. અને આની પાસે લઈ લઈ વળી પાછો ભક્તિ મૂકીને ભાગી જાય. એટલે એટલું ભગવાન બહુ વિચાર કરીને લે છે ને. ઘણી વાર ભક્તોને ડર રહે કે ભગવાન આપણી પરીક્ષા ન લે પણ એ ચિંતા નહીં કરવાની. આપણી જેવાની ન લે. પરીક્ષા કોની લે ને ખબર હોય કે પાસ થાય એવો છે એની જ લે. પિતામાં ભીષ્મની લે, અર્જુનની લે, બલિ મહારાજની લે છે. અને ધ્રુવની પરીક્ષા થશે પ્રહલાદની, આપણી ન થાય. આપણે હોળ માળા ટાઈમે થતી નથી, આપણી પરીક્ષા થાય. બહુ ટેન્શનના એમ. આ બધું શુદ્ધ ભક્તોની વાતો છે. પણ શ્લોક આપણા માટે છે કે સંસારના વિષયોમાં એટલો રસ છે કે આ જગતમાં એ વિષય રૂપી વિષ સાથે ભગવાને હરિ કથા હરિ નામ રૂપી અમૃત પણ આપ્યું છે. પણ લોકો અમૃત પીતા જ નથી. પીવું નથી જો ને, જોતા નથી અમૃત બાજુ. પીવાની તો વાત જવા દે, જોવું નથી આને. આ સમસ્યા. અને પછી વિચાર કરે છે સુખ કેમ નથી જીવનમાં. ક્યાંથી આવે? રોજ જ્યારે પીવો સુખ આવે? પ્રતિદિન જે વિષ પી રહ્યા છે એના જીવનમાં સુખ કેવી રીતે આવે? અને આજકાલની સ્થિતિ તમે જુઓ. કોઈ લોકોને પૂછો જીવનમાં સુખ એટલે શું, લોકો સુખ કોને માને છે? અઠવાડિયામાં એકવાર હોટલમાં જવા મળતું હોય, અઠવાડિયામાં એકવાર પિક્ચર જોવા મળતું હોય હે ને, અને પછી તનતોડ મહેનત થતી હોય આખું અઠવાડિયું, આખા અઠવાડિયામાં અડધી રજા મળતી હોય. આ સુખ છે? જિંદગી છે શું? તમે જુઓ મોટા ભાગના લોકોને એમાં વચ્ચે વર્ષમાં એકવાર બર્થડે આવી જાય કે એનિવર્સરી આવે તો એમાં વળી 2-5 તાળીઓ પાડી લે તેમ થાય વાહ આનંદ છે જીવન. આથી વિશેષ છે કઈ જિંદગીમાં? બીજું કઈ નથી. પણ એની સામે તમે ભજનમાં જુઓ, ભક્તિમાં પ્રતિદિન નવો ઉમંગ, નવો ઉત્સાહ, હે ને, નવી પ્રવૃત્તિઓ ભક્તિમાં જો. હવે આપણે ઘણી વાર આ બહુ વિચારણીય વાત છે કે કોઈ પણ માણસ ગમે એટલું આનંદ લેવાની ટ્રાય કરે છે, એ ઘરે એટલી વેરાયટી તો નહીં જમતા હોય જેટલી ભગવાનના પ્રસાદના રૂપમાં ભક્તોને મળે છે. મળે. ઓલા વર્ષમાં 1-2 વાર કદાચ ગુલાબજામુન ભાગમાં આવતા હોય તો તમે ભજનમાં આવો રોજ છે ને, પ્રસાદના રૂપમાં કેટલી વેરાયટી. જુઓ વિષ અને અમૃતમાં ફરક શું છે? હું તમને એકદમ સિમ્પલ ઉદાહરણોમાં સમજાવું. તમારા ગમે એવા હગા હોય, ગમે એવા તમારી હારે વ્યવહાર રાખતા હોય, વરમાં 2 કે 3 વાર જમવા બોલાવતા હોય. અને ભક્તો ત્યાં 100 વાર જાવ તો એમ જ કે આવતા જ નથી તમે. પ્રેમ કોઈ દી ઘટે નહીં. કેમ? હૃદયથી પ્રેમ છે અને ઓલો વ્યવહારિક છે દેખાડવાનો. વિષયના પ્રેમમાં ને અમૃતના પ્રેમમાં અંતર છે. ભક્તિમાં એવું નથી કે સુખ મર્યા પછી અનુભવ થાય છે. અહીંયા જ અદ્ભુત સુખ છે. અને એકવાર એ રસ જે ટેસ્ટ લે છે ને એ પછી સંસાર બાજુ જોતા નથી. અમૃતની અનુભૂતિ અહીંયા છે. પણ ક્યારેક ચાખીએ તો ને વિષનો પ્યાલો હેઠો મૂકતા જ નથી તો આ અમૃતની ઓળખ કેવી રીતે થાય? આમાં આનંદ છે. અને તોય પાછા ઘણી વાર ઈ પૂછતા હોય આ રોજ તમે સત્સંગમાં જઈને શું કરો? ઈ કે હે ઈની કથા, આ ઈના ઈ વક્તા, ઈની વાતો, હે તો રોજ તમે ન્યા પાછા કંટાળો નથી આવતો? નહીં.
આમાં પ્રતિદિન પ્રતિપદમ પૂર્ણ અમૃત આસ્વાદનમ, ચૈતન્ય મહાપ્રભુ કહે છે આમાં ડગલે ને ડગલે અમૃતનું આસ્વાદન છે. એટલે આમાં કંટાળો નથી. બાકી એકનું એક પિક્ચર તમને 50 વાર દેખાડ્યું હોય, અરે 5મી 6ઠી વાર બેહારો ને તોય ભાગી જાય. હવે રહેવા જોઈએ. શું કામ? જુઓ, સંસારના જે વિષય છે ને એનું તમે રિપીટેશન ન કરી શકો. બહુ એક ગીત તમને બહુ સારું લાગતું હોય, તમે 1 વાર સાંભળો, 2 વાર સાંભળો, 10 વાર, 25 વાર, 50 વાર, પછી કોઈક વગાડે તો બંધ કરે તું ભાઈ, નકર મારવો પડશે એ કહેતા. અહીંયા સુધી મગજ વયો જાય આપણો. કેમ? વિષયમાંથી વિષ. પ્રારંભમાં જેટલું સારું લાગે એટલું અંતમાં સારું લાગતું. અરે એને જોવા પણ માંગતા નથી. વિષ. આ એક્ઝામ્પલ હરેક પદાર્થ ઉપર લાગુ પાડો, હરેક વ્યક્તિ ઉપર લાગુ પાડો, અને એમાં તો બધા અનુભવી છો. પ્રારંભમાં સગાઈ થાય ને ત્યારે જેટલો પ્રેમ હોય એ લગ્ન પછી રહે. પ્રારંભમાં અમૃત છે, પછી વિષ. હરેક સ્ત્રીઓની કમ્પ્લેન છે ને, પહેલા તમે બહુ સારા હતા, હવે બદલાઈ ગયા. કે છે કે નહીં? શું કામ? આ શ્લોક જોવો ભગવદ્ ગીતા અનુસાર. ખાલી વ્યક્તિની વાત નથી, પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક પદાર્થ ઉપર આ સિદ્ધાંત લાગુ પડશે આ દુનિયામાં. તમે કપડા લાવો છો, પ્રારંભમાં પહેલી વાર પહેરો તો આનંદ આવે છે, એના 1 વર્ષ પછી પહેરો ત્યારે એટલો આનંદ હોય નથી. હરેક પદાર્થની અંદર આ સિદ્ધાંત લાગુ પડે છે. એટલા માટે ભગવાન અહીંયા સમજાવી રહ્યા છે કે પ્રત્યેક વ્યક્તિએ જો સુખી થવું હોય તો અમૃતની ચોઈસ કરો. અને અમૃત શું છે? ધર્મ. ધર્મને જીવનમાં ધારણ કરશો, જીવનમાં સુખ અને આનંદ રહેશે. હા, વચ્ચે વચ્ચે સમસ્યાઓ લાગશે, કારણ કે આ પ્રારંભમાં કષ્ટદાયક છે. ધર્મમાં સ્થિત થવું ને એ શરૂઆતમાં કષ્ટદાયક છે, પણ અંતે અમૃત છે. કેવી રીતે? એક સુંદર કથા દ્વારા સમજીએ. પૂર્વના સમયમાં ગૌતમી ના દક્ષિણ તટ ઉપર, ગૌતમી નદી, ગંગાજીનું એક નામ ગૌતમી છે, ગૌતમી ગંગા પણ કહે છે. ભવન નામનું એક વિખ્યાત નગર, અને એમાં ગૌતમ નામનો એક બ્રાહ્મણ રહેતો. એની એક વૈશ્ય, વૈશ્યનો અર્થ છે વ્યાપારી. એ નગરમાં એક વ્યાપારી હતો જેનું નામ હતું મણિકુંડલ. આ મણિકુંડલ નામના વ્યાપારી સાથે આની મિત્રતા થઈ. 2 મિત્રો બન્યા. એમાં એક દરિદ્ર હતો અને બીજો હતો પૈસાવાળો, ધની. તો જે બ્રાહ્મણ હતો એ દરિદ્ર હતો અને જે વ્યાપારી હતો એ ધનવાન હતો. તો એકવાર એ જે ગૌતમ નામનો બ્રાહ્મણ છે એણે એના મિત્રને કીધું, મણિકુંડળને, કે હાલને આપણે ક્યાંક વ્યાપાર કરવા જઈએ બહાર. અહીંયા તો આ ગામમાં રહીને તો આપણું કાંઈ થવાનું નથી, ક્યાંક શહેરમાં જઈએ, ક્યાંક વ્યાપાર કરશું તો આનાથી આપણને ખૂબ ધન મળશે અને બેયની દશા સુધરશે. તો બેયે ધન કમાવાના ઉદ્દેશ્યથી વિદેશ જવાનો નિર્ણય કર્યો. અને આજે મણિકુંડળ છે એણે ઘરેથી રત્ન, સોનું આ બધું લઈ એક પોટલીમાં લીધું, કારણ કે એ તો ધનવાન હતો જ. એને કીધું કે આપણે રસ્તામાં કામ લાગશે, ત્યાં જઈને ધંધો કરવો હોય તો કામ લાગશે, ધન થોડુંક હારે લઈ લઈ. અને બંને એ પોતાના નગરથી નીકળ્યા. ઘરે માતા પિતાને કીધા વગર નીકળેલા. અને ચાલતા ચાલતા રસ્તામાં મણિકુંડળના ધનને જોઈ અને ગૌતમના મનમાં પાપ આવ્યું. એને વિચાર કર્યો કે આની પાસે ઓલરેડી આટલું ધન છે, રત્નો છે, મણિ છે, સુવર્ણ છે, તો આને કેવી રીતે હડપી લઉં, કેવી રીતે હું પડાવી લઉં. અને બંને વાતચીત કરતા કરતા નીકળ્યા. એમાં એક વિવાદ થયો બંનેની વચ્ચે. આ તો બ્રાહ્મણ હતો એટલે એણે કીધું કે મણિકુંડળ સાંભળ, મારા મનમાં એક વિચાર એ છે કે પાપથી જીવોની ઉન્નતિ થાય અને મનોવાંછિત સુખ જે છે ને એ પાપથી પ્રાપ્ત થઈ શકે.
કારણ તું આ સંસારમાં જો ધર્માત્મા લોકો જે છે, ધર્મનું પાલન કરવા વાળા છે, પ્રાય દુઃખી દેખાય છે. આમાં કોઈ સુખ દેખાતું નથી. એટલા માટે મારું માનવું જો એક બ્રાહ્મણ છે છતાં પણ એને પાપમાં સુખ દેખાય છે. પાપના ફળથી સુખ મળશે. એના વિપરીત એણે દલીલ કરી. આજે વ્યાપારી મિત્ર છે, એણે કીધું કે નહીં, આવું ક્યારેય ન હોઈ શકે. કેમ? વસ્તુતઃ ધર્મમાં સુખ છે, પાપમાં કેવલ દુઃખ, ભય, શોક, દરિદ્રતા અને ક્લેશ જ રહે છે. એટલે જ્યાં ધર્મ છે ત્યાં મુક્તિ છે. તમે જો આ વાત આપણા પૂર્વજો આપણને શીખવતા કે અનિતિનું ધન ક્યારેય ઘરે ન લાવતા. હું કામ? કારણ કે આનાથી છે ને ઘરમાં ક્લેશ થાય. જો ધન ભલે તમે અનિતિનું લઈ આવ્યા, કોઈને પટાવીને તમે ધન લઈ આવ્યા હોય, પણ એ ધન જો ઘરમાં આવે ને તો ઝઘડો થાય. આ નિશ્ચિત છે. કારણ કે ક્લેશ પણ અધર્મનું જ પરિણામ છે. તો જ્યાં ધર્મ છે ત્યાં મુક્તિ છે. તો આ રીતે બેની વચ્ચે વિવાદ થઈ ગયો ધર્મના તત્વ ઉપર. બ્રાહ્મણ કહે છે અધર્મમાં સુખ છે, વૈશ્ય કહે છે ધર્મમાં સુખ છે. તો શરત લગાડી બેએ. શરત એ હતી કે જેનો પક્ષ સિદ્ધ થાય, ધન એનો, જે પોટલી છે ધનની એની થઈ જાય. તો શરત લગાવી અને બંને મિત્રો આગળ ચાલ્યા. રસ્તામાં જે મળ્યા એને પૂછવા માંડ્યા, બતાવો ધર્મમાં સુખ છે કે અધર્મમાં સુખ છે? પૃથ્વી ઉપર ધર્મ બળવાન છે કે અધર્મ બળવાન છે? તો રસ્તા ઉપર જે લોકો આવતા એ કહેતા કે ભાઈ જો ધર્મ ઉપર જે લોકો ચાલે છે એને તો દુઃખ ભોગવવું પડે છે. આનાથી વિપરીત પાપી લોકો છે ને આ જગતમાં બહુ સુખી હોય ને આવું દેખાય છે. 4-5 જણાને પૂછ્યું હશે ને બધાનો આ મત આવ્યો. એટલે ઓલા બ્રાહ્મણે કીધું ધન આપી દે મને, કારણ કે શરત લાગી હતી. તો વૈશ્ય કીધું કાંઈ વાંધો નહીં, શરત તને એવું લાગે છે કે તું જીતી ગયો છો તો આ ધન તું રાખ. એને ધન આપી દીધું એના મિત્રને. હવે આગળ ચાલ્યા બંને. પણ જો આ જે વૈશ્ય છે આની ધર્મમાં બિલકુલ નિષ્ઠા છે, પૂર્ણ. ભલે એ બાજી હારી ગયો છતાં એ પોતાના ધર્મની પ્રશંસા કરતો રહ્યો. નહીં, લોકો ભલે કે ધર્મમાં સુખ નથી, પણ વાસ્તવિકતા એ છે કે ધર્મ જ મહાન છે. ત્યારે એ બ્રાહ્મણ કહે છે કે તે તારું જેટલું ધન હતું એ તું ગુમાવી ચૂક્યો છો બધું, અને છતાં પણ હજી તું તારા ધર્મ ઉપર અડીગ છો. અને તને જો તારા ધર્મ ઉપર એટલો વિશ્વાસ હોય તો હાલ બીજી શરત લગાડી. શું? તો કે હવે હાથની બાજી લગાવીએ, 2 હાથની. જો તું જીતી જાય તો તારે મારા હાથ કાપી નાખવાના, અને હું જીતી જાઉં તો હું તારા હાથ કાપી નાખીશ. જો પહેલા ધનની બાજી હતી, હવે હાથની બાજી લાગી છે. વૈશ્ય કીધું કાંઈ વાંધો નહીં, શરત મંજૂર. ફરીથી 2 આગળ વધ્યા અને રસ્તામાં જે લોકો મળ્યા એને પૂછવા લાગ્યા કે ધર્મના વિષયમાં શું કહો છો? તો કે ધર્મનું પાલન જે કરે એ દુઃખી દેખાય છે, અને અધર્મનું પાલન જે કરે એ સુખી દેખાય છે. ફરીથી આ વૈશ્ય શરત હારી ગયો, અને શરત અનુસાર એ બ્રાહ્મણે એ મણિકુંડળના 2 હાથ કાપી નાખ્યા. બંને હાથ કપાણા. અને પછી એને પ્રશ્ન કર્યો કે મિત્ર, હવે ધર્મના વિષયમાં તારું શું કહેવું છે? ત્યારે એ બ્રાહ્મણ એના પ્રશ્નને સાંભળી અને એ મણિકુંડળ કહે છે કે હું મારી વાત ઉપર અટલ છું. ધર્મ જ સૌથી શ્રેષ્ઠ છે, અધર્મ ક્યારેય શ્રેષ્ઠ નથી. અધર્મ ક્યારેય મુક્તિ ન આપી શકે, ધર્મ જ મુક્તિ કરે છે. અને આ જેટલા પણ દેહધારીઓ છે એના માતા પિતા સુહૃદ બંધુ જે કાંઈ કયો એ ધર્મ છે. એટલા માટે વ્યક્તિએ ધર્મનો ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ. અને આ પ્રમાણે બેયમાં વિવાદ ચાલતો રહ્યો. બ્રાહ્મણ ધનવાન થયો
આ વ્યાપારીએ ધનની સાથે સાથે પોતાના હાથ પણ ખોયા બે. જેવો ધર્મનું પાલન કરે ને એને પ્રારંભમાં કષ્ટ ઉઠાવવું પડે. એને ડાયરેક્ટ કોઈ વ્યક્તિ ધર્મને ધારણ નથી કરતા. કષ્ટ ઉઠાવ્યા વગર કોઈના જીવનમાં ધર્મ સ્થાપિત થતો નથી. અને આ રીતે ભ્રમણ કરતા કરતા બંને એ ગૌતમી ગંગાના તટ ઉપર, જ્યાં ભગવાન યોગેશ્વરનું સ્થાન છે, એ સ્થાન ઉપર પહોંચ્યા. અને ત્યાં પાછો બેયમાં વિવાદ પ્રારંભ થયો. બ્રાહ્મણ અધર્મનો પક્ષ લે, આ વ્યાપારી ધર્મનો પક્ષ. અને આ વખતે બ્રાહ્મણને બહુ ક્રોધ થયો અને ક્રોધમાં ખીજાવા માંડ્યો, તારું ધન ગયું, બે હાથ ગયા, હવે જો ધર્મથી અનુકૂળ કોઈ વાત બોલ્યો અથવા અધર્મથી વિપરીત કાંઈ વાત બોલ્યો તો તલવારથી તારું માથું કાપી નાખી. હવે માથું કાપવા સુધી વાત આવી. પહેલા તો શરત હતી, હવે કીધું અધર્મથી વિરુદ્ધ કોઈ વાત ન હોવી જોઈએ, કારણ કે અધર્મ જ શ્રેષ્ઠ છે. જો બોલીશ ને તો મસ્તક ઉતારી લઈશ. વૈશ્ય હસવા લાગ્યો. એને ફરીથી બ્રાહ્મણને ચેલેન્જ આપી અને કીધું કે હું ધર્મને જ મોટો માનું છું, તારી જે ઈચ્છા હોય એ તું કરી લે. જે બ્રાહ્મણ ગુરુ, દેવતા, વેદ, ધર્મ અને ભગવાન વિષ્ણુની નિંદા કરે છે એ પાપાચારી મનુષ્ય સાક્ષાત પાપનું સ્વરૂપ છે. આટલી વસ્તુની નિંદા ક્યારેય ન કરવી જોઈએ. બ્રાહ્મણ, ગુરુ, દેવતા, વેદ, ધર્મ અને ભગવાન, આની જે નિંદા કરે ને સાક્ષાત પાપ સ્વરૂપ છે. પાપનું એ હાલતું ચાલતું રૂપ છે. આ સ્પર્શ કરવા યોગ્ય નથી. આવા માણાને ટચ ન કરવું, અડવું ન જોઈએ આને ક્યારેય. કારણ ધર્મને દૂષિત કરવા વાળા આવા જે પાપી જીવ છે આનો તત્કાળ ત્યાગ કરી દેવો જોઈએ. કળયુગમાં તો આવા ઠેર ઠેર મળી જાય. એમ થાય કે આખો સમાજ જ ત્યાગ કરવા યોગ્ય છે. બ્રાહ્મણને બહુ ક્રોધ આવ્યો અને કીધું કે જો તું ધર્મની પ્રશંસા કરે છો તો આ વખતે પ્રાણોની બાજી લાગી જાય. કીધું જો તું જીતીશ તો હું પ્રાણ ત્યાગ કરીશ, અને જો હું જીતીશ તો તારે પ્રાણ ત્યાગ કરવા પડશે. વૈશ્યએ કીધું ઠીક છે, કાંઈ વાંધો નહીં. પ્રાણોની શરત લાગી અને પછી પાછું લોકોને પ્રશ્ન માંડ્યા કરવા. લોકોએ પહેલાની જેમ જ ઉત્તર આપ્યો, અધર્મ શ્રેષ્ઠ છે. ત્યારે એ બ્રાહ્મણે ગૌતમી નદીના તટ ઉપર ભગવાનની સામે એ વૈશ્યને પાડી દીધો અને એની આંખ કાઢી લીધી. માર્યો નહીં, આંખો કાઢી લીધી એની બે. અને પછી કહે છે કે હે વૈશ્ય, તું પ્રતિદિન ધર્મની પ્રશંસા કરે છો, હવે તું વિચાર કર, ધર્મના પક્ષમાં રહેવાથી તું ક્યાં પહોંચ્યો, તારી દશા શું થઈ? પેલા ધન ખોયું, પછી હાથ ખોયા, હવે પ્રાણ ખોવાની તૈયારીમાં છો. ધર્મથી મળ્યું શું? હું તને મારતો નથી કારણ કે તું મારો મિત્ર છો, પણ હવે હું અહીંથી વિદાય લઉં છું. પણ એક વાત યાદ રાખજે કે આજ પછી ક્યારેય ભૂલથી પણ તું ધર્મની પ્રશંસા ન કરતો. આટલું કહી અને એ ક્રૂર બ્રાહ્મણ ત્યાંથી વિદાય લે. હવે ઈ જ્યારે વયો ગયો ત્યારે નેત્રહીન, હાથ વગર આ વૈશ્ય અતિ દુઃખી થયો, બહુ શોક થયો એને. છતાં પણ એને ધર્મનું સ્મરણ છોડ્યું, ધર્મનો પક્ષ એને ત્યાગ ન કર્યો. અનેક પ્રકારની ચિંતા કરતા કરતા એ ત્યાં પડ્યો છે, પણ ધર્મ પ્રત્યે એનો ઉત્સાહ એઝ ઇટ ઇઝ બનેલો છે. શોકના સમુદ્રમાં ડૂબેલો છે, પણ ધર્મ પ્રતિ સંશય નથી. દિવસ વ્યતીત થયો, સાંજનો સમય થયો, ચંદ્રનો ઉદય થયો અને એ દિવસે શુક્લ પક્ષ એકાદશી હતી. આજના દિવસે પણ એકાદશી છે. અને એ દિવસ જ્યારે બ્રાહ્મણની આ દશા થઈ, આ વૈશ્યની, એ દિવસે પણ એકાદશી. તો યોગેશ્વર ભગવાનનું પૂજન કરવા માટે પ્રતિ એકાદશીએ લંકાથી વિભીષણનું ત્યાં આગમન થતું, ગૌતમી નદીના તટ ઉપર. તો એ દિવસે પણ વિભીષણ પોતાના પુત્ર
અને એની રાક્ષસ સેના સહિત ત્યાં ગંગા સ્નાન માટે આવ્યા. ગંગામાં સ્નાન કર્યું, ભગવાન યોગેશ્વરની પૂજા કરી અને વિભીષણ જેનો પુત્ર, જેનું નામ હતું વૈભીષણ, હે ને, જેમ કુંતીના પુત્ર છે અર્જુન એટલે ભગવાન એને શું કહે છે? કૌંતેય. એમ વિભીષણના પુત્રનું નામ છે વૈભીષણ. તો એની દ્રષ્ટિ પડી આ વેશ્ય ઉપર અને એમની પાસે આવી વિભીષણનો એ પુત્ર પૂછે છે કે ભાઈ તારી આ દશા થઈ કેવી રીતે? તો એણે આખી ઘટના બતાવી કે આ રીતે હું ધર્મ ઉપર અડગ રહ્યો અને જેના ફળ સ્વરૂપ મારી આ દશા થઈ છે. તો વિભીષણના પુત્રએ એ આખી સ્ટોરી જઈને કીધી વિભીષણને કે એક વૈશ્ય છે અને આ રીતે ધર્મમાં એની અડિગ શ્રદ્ધા છે. પણ જુઓ ધર્મનું પરિણામ શું નીકળ્યું? તો કે બિચારાએ ધન પણ ગુમાવ્યું, હાથ પણ ગુમાવ્યા અને આજે એના પ્રાણ ઉપર સંકટ હતું પણ આંખોથી રડી ગયું, આંખ ગુમાવી છે એણે. ત્યારે લંકાપતિ વિભીષણ કહે છે કે પુત્ર, ધર્મની અંદર જે વ્યક્તિ સ્થિત છે આની શ્રદ્ધા અડિગ હોય છે અને એટલા માટે એને ધર્મનું ફળ પ્રાપ્ત થશે. કેમ? કારણ કે જે ધર્મને ધારણ કરે અંતમાં જય એની થાય છે. ભલે અત્યારે પરાજિત દેખાય છે પણ એના જીવનમાં એ વિજયી થશે. તું એક કામ કર, અહીંયા વિશલ્યકરણી નામની એક ઔષધિ છે, એ ઔષધિ તું લઈને આવ્યો અને એના હૃદયને સ્પર્શ કરાવી ભગવાન રામનું સ્મરણ કરજે તો એ વૈશ્ય ઠીક થઈ જશે. તો વિભીષણનો પુત્ર એ ઔષધિની ડાળી તોડીને લાવ્યો અને એ વૈશ્યને સ્પર્શ કરીને જેવું ભગવાનનું સ્મરણ કર્યું તો એ વૈશ્ય જેવો પહેલા હતો એવો ને એવો થઈ ગયો. હાથ પાછા આવી ગયા, આંખ આવી ગઈ, શરીરમાં ભૂખ, તરસ, બધી પીડાઓ દૂર થઈ ગઈ અને એકદમ સ્વસ્થ થઈ ગયો. અને ત્યારે એણે પોતાનો પરિચય આપ્યો કે હું વિભીષણનો પુત્ર વૈભીષણી છું અને આ ઔષધિ મારા પિતાએ સૂચિત કરી છે જેનાથી તમે સ્વસ્થ થયા છો. એ વૈશ્યને સારો કરી દીધો અને ત્યાર પછી બંનેની સાથે જે સંવાદ થયો, વિભીષણ તો એના પુત્ર સહિત ત્યાં ભગવાનની પૂજા કરીને લંકા પાછા વયા ગયા. આ બાજુ વૈશ્ય એ ઔષધિની ડાળી હાથમાં લઈ અને ત્યાં વિચરણ માંડ્યો કરવા. ચાલતા ચાલતા એક નગરમાં એણે પ્રવેશ કર્યો, જે નગરનું નામ હતું મહાપુર. અને આ મહાપુરની અંદર એક રાજા નિવાસ કરે છે જેનું નામ હતું મહારાજા. એને એક કન્યા હતી, જન્મથી અંધ અને દ્રષ્ટિ નહોતી. એટલે રાજાએ એવું એલાન કરેલું કે કોઈ પણ દેવતા, દાનવ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, નિર્ગુણ કે ગુણવાન કોઈ પણ જો મારી કન્યાની દ્રષ્ટિ પાછી લાવી દે તો આ રાજ્ય એનું, આ કન્યા એની, સર્વસ્વ એને સમર્પિત કરી દઈશ. કારણ કે પુત્ર તો હતો નહીં રાજાને, એક કન્યા હતી, એ અંધ હતી જન્મથી. તો ફરતા ફરતા આ મણિકુંડળી નગરમાં પ્રવેશ કર્યો અને એને જ્યારે આ ખબર પડી ત્યારે એણે એ રાજાના સૈનિકોને કીધું કે હું તમારી રાજકુમારીને ઠીક કરી શકું છું, રાજાને જઈને સૂચના આપો. અને રાજાને જ્યારે આ સંદેશ મળ્યો ત્યારે એણે આ મણિકુંડળને ત્યાં બોલાવ્યો અને કીધું કે તું આને સારી કર. તો એણે જે ઔષધિ લઈને ગયા હતા એને સ્પર્શ કરાવી ભગવાન રામનું સ્મરણ કર્યું અને એ રાજકુમારીને નેત્ર પુનઃ પ્રાપ્ત થયા. રાજા એટલા પ્રસન્ન થઈ ગયા, એ રાજકુમારી સાથે એના વિવાહ કરાવી દીધા અને એ રાજ્ય જે છે એનો આ રાજા બની ગયો. તો વિચાર કરો, ધર્મ પ્રારંભમાં કષ્ટ આપે છે પણ અંતમાં પરિણામ અમૃતમય છે. તો આ મણિકુંડળના જીવનમાં ઓલો ધન લઈને ગયો, એનો મિત્ર કેટલુંક લઈને ગયો, ધન એક પોટલી લઈને ગયો ને, અહીંયા જુઓ આખું રાજ્ય પ્રાપ્ત થયું છે. હે ને? એટલા માટે શાસ્ત્ર કહે છે યતો ધર્મ તતો જય.
જ્યાં ધર્મ છે વિજય ત્યાં જ રહેશે. એટલા માટે જીવનમાં સુખ પ્રાપ્ત કરવું છે તો ધર્મનો ક્યારેય પરિત્યાગ ન કરવો જોઈએ. હજી એક પ્રશ્ન થાય, લોકો ધર્મ છોડે શા માટે? શું કામ ધર્મ છોડી દઈએ છીએ આપણે? લાલચ. જો એ બ્રાહ્મણે લાલચમાં પોતાના ધર્મનો ત્યાગ કરી દીધો, એમ આપણે પણ ધર્મ છોડીએ છીએ કોઈને કોઈ લાલચમાં. શું લાલચ છે? આજે તમે જુઓ, કોઈ વ્યક્તિને તમે એક નાનો મોટો ચમત્કાર બતાવી દો, લાખોની ભીડ એમાં લાગી જાય. કાંઈ ખબર હોય કે ન હોય, તમારે ખાલી એટલું કહેવાનું કે અહીંયા માથું નમાવો, તમારી જે ઈચ્છા હોય ની પૂરી થઈ જાય, ખાલી બોર્ડ મારી દો. ભીડ ચાલુ, કોઈ નહીં પૂછે અહીં શું છે, હે ને? કોઈ પ્રશ્ન નહીં કરે, શું કામ અહીંયા પ્રણામ કરો તમે ભાઈ? બસ એક વ્યક્તિ આવ્યો ને એને કીધું કે આપણું કામ થઈ ગયું, એટલે વાહે લાઈન ચાલુ, ઘેટાની જેમ. જોયું છે ને ઘેટા, એક ઘેટું કૂદે એટલે ત્યાં બીજું કૂદે. એટલે ભરવાડ જે હોય ને, એ જંગલમાં ઘેટા ચરાવવા જાય ને, પછી એને ટાઈમ જ ટાઈમ હોય, એટલે એ શું કરે, બે ઝાડની વચ્ચે એક લાકડી રાખે. એટલે ઘેટા આવતા હોય ને એટલે પેલું ઘેટું કૂદે, પછી બીજું કૂદે એની વાહે, ત્રીજું કૂદે, પછી લાકડી લઈ લે, તો ચોથું કૂદે, ભાઈ પાંચમું કૂદે, એ આખી લાઈન કૂદે. એમ એમ ધર્મની આ દશા છે કળિયુગ. એક ચમત્કાર ખાલી બતાવી દો, લાખોની ભીડ વળી જાય એડપા. એક મંદિર અહીંયા જાવ તો પૈસા વાળા થઈ જાવ, થાવ કે નહીં, બાકી ભીડ ચાલુ થઈ જાય, ગેરંટી નથી. ધર્મને માનો શું કામ? એક આ લાલચ. બીજું શું છે? ફેસિલિટી. આજે આપણે ધર્મ છે ને સુવિધા વાળો જોઈએ છે, તો આપણે ધર્મને ફોલો કેવી રીતે કરીએ છીએ ખબર? આપણા એક ફોને મંદિરમાં રૂમ બુક થઈ જતી હોય, આપણા જમવાની વ્યવસ્થા થઈ જતી હોય, પછી એ મંદિર ભલે પાખંડનો અડ્ડો હોય તો આપણા માટે એ જ સારું છે. કેમ? કારણ કે આપણી રૂમ બુક થાય, ભાઈ એક ફોન કરવી એટલે આપણું કામ થાય. લાલચ. તમને ધર્મમાં રુચિ નથી, તમારી સુવિધામાં રુચિ છે, એટલે ધર્મને માનો છો. એમ. ત્રીજું છે ચમત્કાર. માની લો કે આની ઉપાસના કરશું કે ઓલાની ઉપાસના કરશું તો કે આનાથી આપણા દુઃખ વયા જાય, આપણા જીવનમાં સુખ જ સુખ આવશે. લાલચ. સુખની લાલચ એ ધર્મનું પાલન કરે છે. તમે જુઓ, ધર્મના પાલનમાં સુખ છે? છે સુખ? આ મણિકુંડળ આટલો દુઃખી થયો હોત? દુઃખ છે, ભલે અંતે અમૃત છે, પણ આપણે જે સુખ સુવિધાઓને લઈને જે ધર્મની ચોઈસ કરી છે, એનું પરિણામ શું છે ખબર? ધર્મની વ્યાખ્યા આપણને ખબર નથી. અચ્છા, કોઈને પૂછો ધર્મ છે શું, બતાવો, તો ધર્મ ખબર નથી, ધર્મની પરિભાષા ખબર નથી. કોઈને ધર્મ સંપ્રદાય લાગે છે, કોઈને ધર્મ મત લાગે છે, કોઈને ધર્મ સિદ્ધાંત લાગે છે. ધર્મ છે શું? ઠીક ઉત્તર આનો ક્યાંયથી પ્રાપ્ત નહીં થાય તમને. કેમ? કારણ કે પ્રત્યેક વ્યક્તિઓના મનમાં ધર્મની પોતાની એક પરિભાષા છે, પ્રત્યેક વ્યક્તિના મનમાં ધર્મની પોતાની એક ધારણા છે. કોઈ રાષ્ટ્ર સેવાને ધર્મ માને છે, કોઈ ગૌ સેવાને ધર્મ માને છે, કોઈ ગરીબીની સેવાને ધર્મ માને છે. હે ને? બધાની પોતપોતાની જુદી જુદી વ્યાખ્યા છે ધર્મની. પણ અસલી ધર્મ શું છે? ધર્મનો અર્થ છે ધારયતિ ઇતિ ધર્મ. જેને ધારણ કરવામાં આવે એ છે ધર્મ. શું ધારણ કરવાનું છે? સત્યને. જે સત્યને ધારણ કરે છે ને એ ધર્મ છે. અને સત્ય કોણ છે? વ્યાસદેવ ભાગવતમાં કે સત્યમ પરમ ધીમહિ. એ સત્ય જે છે ને એ ભગવાન છે. કારણ કે ભગવાન જ ધર્મ છે, ભગવાનની વાણી ધર્મ છે. અચ્છા, ભાગવતની અંદર કીધું છે ધર્મમ તુ સાક્ષાત ભગવત પ્રણીતમ. ધર્મ એ છે જે ભગવાન બોલે છે. અને ભગવાન શું બોલ્યા છે? ગીતા, ભાગવત, વેદ, આ ભગવાનની વાણી છે.
ધારયતિ, આ શાસ્ત્રને ધારણ કરવું એ ધર્મ છે. શાસ્ત્રથી વિપરીત ચાલવું એ અધર્મ છે. જેવો અજામિલના પ્રસંગમાં ભગવાન વિષ્ણુના પાર્ષદ અને યમરાજના પાર્ષદોનો સંવાદ છે. ભગવાનના પાર્ષદો યમરાજના પાર્ષદોને પૂછ્યું, ધર્મરાજના દૂત છો ને, બતાવો ધર્મનું તત્વ શું છે. ત્યારે યમરાજજીના દૂતો કે છે, વેદ પ્રણિહિતો ધર્મ, વેદમાં જે લખ્યું છે ને એ ધર્મ છે. અધર્મ શું છે? અધર્મ તદ વિપર્યય, ધર્મથી જે વિપરીત છે એ બધું જ અધર્મ છે. પણ આજે આપણા સગવડિયા ધર્મ, આપણી ફેસિલિટી જ્યાં પૂરી થતી હોય ને એ ધર્મ આપણને પસંદ આવે, એમાં આપણો સિક્કો લાગે કે નહીં આ બરાબર છે. અને એટલા માટે આપણે ફસાઈએ છીએ. ધર્મનું પાલન કરવા જતા અધર્મને ધારણ કરી લઈએ છીએ. જો જીવનમાં દુઃખ ગમે એ આવે, પરિસ્થિતિ ગમે આવે, પણ ધર્મને ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ. અને આપણા પૂર્વજોએ આ નથી કર્યું, એટલા માટે એ સુખી થયા છે. ભલે ગામડામાં રહેતા હતા, આપણને એવું લાગે છે કે આપણા દાદાને બુદ્ધિ નહોતી, એને હતી ને એટલી કોઈ નહોતી. અને એટલે કહેતા કે અડધું ખાઓ, ભૂખ્યા ભલે રહેવું પડે, પણ અનિતિનો રૂપિયો કોઈ દી ઘરે લાવતા નહીં. આ આપણી શિક્ષા હતી. પછી આપણે સુરત આવ્યા. સુરત આવ્યા ને આપણે જોયું ખરું આપણા ગામવાળો જ ઉઠી ગયો દેખ, અને એને કોઈએ કાંઈ કર્યું નહીં તો આપણે ઉઠો. કેમ ઉઠે? એને કોઈ કાંઈ કરતું નથી. સમજ? એક બીજા વ્યક્તિએ કર્યું, આપણા સમાજનો વ્યક્તિ, આપણી નજીક રહેવા વાળો વ્યક્તિ, એને પાપ કર્યું અને જોયું કે સમાજ આનો કોઈ પ્રતિકાર કરતું નથી, એટલે આપણને થયું આ કરાય. અહીંથી આપણે ધર્મને ત્યાગવાની શરૂઆત કરી છે. અહીંથી ધર્મ છૂટ્યો આપણો. નહીતર આપણા પૂર્વજોની શિક્ષા ઉપર જો આપણે અટલ રહ્યા હોત કે આખું ગામ ભલે ઉઠી જાય પણ આપણે કોઈનો અનિતિનો એક રૂપિયો લેવો નથી. અને આજના સમાજની વિચારધારા શું છે ખબર છે? હગા ભાઈને પાડવો હોય પાડી દો, બાકી પૈસા લાવો તો જ તમે હોશિયાર. આજનો ધર્મ છે. આવ્યો ક્યાંથી? આ શરૂઆત ક્યાંથી થઈ? સુરત આવ્યા પછી. અહીંયા આવ્યા એટલે ખબર પડી કે પાપ કરો તો આ પાપની નિંદા આ દુનિયામાં કોઈ કરતું કેમ? પાપ પ્રિય લાગે છે બધા. એટલે ઓલી દાદાએ જે ગામડે શિખામણ આપી તેની ભૂલાઈ ગયું. એ નીતિ ગઈ હે ને? અને આજે આખો સમાજ રોવે છે. આખો સમાજ આજ અંદરથી દુખી છે. બહારથી ભલે બહુ આર્થિક વિકાસ દેખાતો હોય, બહુ સારા સારા બિલ્ડિંગો, બંગલાઓ, ફર્નિચર દેખાતું હોય, પણ અંદર જે પીડા છે ને કોને કહેવા જાય? કારણ કે બધાની એક હરખી છે. અચ્છા, એક એક્ઝામ્પલ આપું. બાળકો યુવાન થાય કે એના વિવાહની ચિંતા છે કે નથી? હરેક માતા પિતા એને ચિંતા શું છે ખબર છે? થાતું નથી, થઈ ગયા પછી ટકશે કે નહીં આ ઉપાધિ મોટી છે કે નથી? છોકરા મોટા થાય ને તો આજથી 50 વર્ષ 30 વર્ષ પહેલા બાળક યુવાન થાય ને તો માતા પિતાને એમ થાય કે હા હવે આના વિવાહ કરાવશું, આપણા જીવનમાં સુખ આવશે, શાંતિ આવશે. અને આજ મોટું થાય ને તો ટેન્શન આવે એમ કે આનું ટકશે નહીં ટકે, કેટલી વાર કરવું પડશે. આ ઉપાધિ છે કે નથી? બધાને. આખો સમાજ દુખી છે. તોય આપણને એવું લાગે છે કે આપણે પ્રગતિ કરીએ છીએ. બોલો, કેટલા વહેમમાં જીવીએ છીએ. અને આ વહેમ શું કામ આવ્યો છે ખબર? ધર્મ જીવનમાંથી નીકળી ગયો એટલે. કારણ કે ગીતા કહે છે અધ્યાય 1, અધર્મો અભિભવાત કૃષ્ણ. કુળમાં જ્યારે અધર્મ પ્રવેશ થાય ને કુટુંબની અંદર, ત્યારે દુઃખનો પ્રારંભ થાય. આજ બાળકોમાં બગાડ લાગે છે આપણને. ધનના કારણે નથી આવ્યો. ઘણાને એવું લાગે છે કે ઇન્ટરનેટ આવ્યું એટલે બધું બગડી ગયું. ઇન્ટરનેટથી બગાડ નથી આવ્યો. આ બગાડનું કારણ અધર્મ છે. ભગવદ્ ગીતા કહે છે. ભલે આનો થોડોક રોલ હશે, પણ મૂળ કારણ શું છે? અધર્મ. અને શા માટે બાળકો નથી માનતા? કારણ કે એને જોયું કે અમારા માતા પિતા જ ધર્મનો ત્યાગ કરી ચૂક્યા છે, પછી આપણે શું લેવા દેવા છે? એક જ પેઢીમાં રિએક્શન દેખાણો. મેં કીધું ને, કર્મ અહીંયા જ દેખાય,
આપણે શું ઇન્વેસ્ટ કર્યું છે ને અને શું પામવાના છીએ અહીંયા અહીં ખબર પડશે. બહુ વિરોધમાં આપણે આગળ હોઈએ, મંદિરોના વિરોધમાં પહેલા ગયા હોય આપણે રેલીમાં, કથાઓના વિરોધમાં પહેલા રેલીમાં બેઠા હોય આપણે. એને ધર્મનો જ્યાં જ્યાં વિરોધ કર્યો છે ને એ સમજી લેજો, તમે ધર્મનો વિરોધ નથી કરતા, તમે તમારા આવવાવાળા ફ્યુચરનો વિરોધ કર્યો છે. શું કામ? કોઈ પણ મંદિર એ ક્યારેય કોઈ ખરાબ કામ શીખવાડે છે? કથાની શું જરૂર છે સમાજને? અરે ભાઈ, કથામાં ક્યારેય કોઈ કથાકારે કીધું કે દારૂ પીવાય, તમાકુ ખવાય, આવું કીધું કોઈ દી કથામાં? નથી કીધું. ભલે કથામાંથી કોઈ સુધરે કે ન સુધરે, બગડવાના જ નથી ન્યા દે. આ કન્ફર્મ છે કે નહીં? હે ને? મંદિરોમાં જઈને કોઈ સુધરે કે ન સુધરે, બગડવાના જ નથી. ધર્મના સન્માન, તમે અહીં પ્રવચન સાંભળવા બેઠા છો તો અહીંયા તમે જે સમય આપો છો આનાથી તમારામાં સુધાર આવે કે ન આવે, બગાડ તો નહીં થવાનો. આ કન્ફર્મ છે ને? અચ્છા, ધર્મ માટે વ્યર્થ વ્યય કરેલું જે ધન છે, આ ધન જે છે ને એ આપણા ભવિષ્યનું ઇન્વેસ્ટમેન્ટ છે. કારણ કે આજે જો ધર્મનું કોઈ સ્થાન જીવિત હશે તો એના આશ્રયમાં રહી અને આવવાવાળી પેઢીમાં ધર્મ સ્થાપિત થશે. બાકી જો આજ બધું નષ્ટ કરી નાખશો ને, ક્યાંથી લાવશો ધર્મને? અને તમે જે વિચાર કરો છો કે અમેરિકા જેવા સમાજનું નિર્માણ કરવું છે, દુનિયામાં સૌથી વધારે આત્મહત્યાનો દર સૌથી ઊંચો અમેરિકામાં છે. ગૂગલ કરી લેજો, જોઈ. આપણને હોય કે પશ્ચિમના દેશો જેવો સમાજ નિર્માણ કરવો છે, પશુઓનો સમાજ છે. તમે મનુષ્ય છો, પશુ બનવું છે? આ પશુ બાજુની પ્રોગ્રેસ છે. આ ધર્મને છોડીને કોઈ પણ પ્રગતિ કરશો એ પશુઓની પ્રગતિ છે. અને એનું પરિણામ જે ભગવાન કહે છે, વિષ, દુઃખ સિવાય બીજું કઈ આવવાનું નથી. હાલો, આપણને એમ છે કે આર્થિક વિકાસ વધ્યો છે, આત્મહત્યાનો દર વધ્યો છે કે ઘટ્યો છે? વધ્યો છે. પૈસા વધ, જો સુખ આવી જતું તો મરે શું કામ મારે? શું કામ મરે છે? અને મરવા વાળા કોણ છે ખબર છે? કોઈ ગરીબ ઝૂંપડીમાં રહેવાળો આત્મહત્યા નથી કરતો. એસી ગાડી, એસી ફ્લેટ, એસી ઓફિસમાં બેસવાળા વ્યક્તિઓ છે ને, મરવા વાળા આ છે સૌથી વધારે. રિસર્ચ કરી લેજો. આ બધું હવે ઇન્ટરનેટમાં બધું ઓનલાઈન છે. શું કામ મરે છે માણસ? ધર્મના અભાવમાં. કારણ કે ધર્મ જે છે ને એ મનુષ્યનું પોષણ છે, એનું જીવન છે. અને વિચાર કરો, જેનું જીવન જ નીકળી જાય તે માણસ પછી શું કરે? પછી વ્યાસ ભગવાન મહાભારતની અંદર કહે છે, ધર્મેણ હીના પશુવીર સમાના. જેના જીવનમાંથી ધર્મ ગયો ને એમાં અને પશુમાં કોઈ અંતર નથી. શું કામ? ઓઈલો ખાઈ પીને હોઈ જાય અને આ ખાઈ પીને હોઈ જાય, ધંધો એક જ બેયનો. કારણ કે ધર્મ બેયમાં નથી. ઓલો 4 પગ વાળો ના 2 પગ વાળો, અંતર માત્ર એટલું જ છે. મનુષ્ય રૂપેણ મૃગાર ચરંતી, છે મનુષ્યના રૂપમાં પણ એ છે પશુ, ધર્મથી વિહીન છે. એટલા માટે જો પ્રગતિ કરવી એની શાસ્ત્ર ના નથી પાડતું. તમારી અંદર કમાવાની તાકાત હોય, હજારો હજાર કરોડ રૂપિયા રળો. તમારી અંદર ક્ષમતા હોય તો આખી દુનિયામાં પરિભ્રમણ કરો, પણ મૂળ જે છે ત્યાં જોડાયેલા રહેવું જોઈએ. અને આપણું મૂળ શું છે? ધર્મ. કારણ કે મૂળ જો છૂટી ગયું તો એ ઝાડ હુકાઈ જાય. હે ને? ઝાડ ગમે એટલું મોટું થાય, પણ જો એના મૂળ જમીનારે જોડાયેલા રહે ને તો એનું પોષણ થયા કરે. ભલે તમે ભારતમાં રહ્યો કે અમેરિકામાં, કોઈ ફરક નહીં પડે. હે ને? તમે બિઝનેસ કેટલો કરી શકો, તમારામાં તાકાત હોય એટલો કરો, પણ આ બધાની સાથે સાથે આપણું મૂળ જે છે એ ધર્મ સાથે જોડાયેલું હોવું જોઈએ. અમેરિકામાં રહી નહીં તે જો તમે હરે કૃષ્ણ મહામંત્ર જપતા હોય, કાંઈ વાંધો નહીં, ન્યાય રહ્યો તમ તાર, કોઈ ચિંતા નથી. હે ને? ભગવાનનું નામ જો ન્યા લેવાતું હોય આપણીથી તો ન્યા રહેવામાં વાંધો નથી. ધર્મથી દૂર ન થવા જોઈએ. બાકી બ્રહ્માંડમાં ગમીને મંગળ ઉપર વ્યા જાવ તમ તાર, કોઈ વાંધો નથી. હા, ન્યા પ્લોટ પાડવાના છે. વૈજ્ઞાનિક કહ્યું કે ન્યા પ્લોટિંગ કરવું છે. ચંદ્ર ઉપર રહ્યો, મંગળ ઉપર રહ્યો, કોઈ ટેન્શન નથી.
પણ ધર્મ સાથે હા મૂળ જમીનારે જોડાયેલું રહેવું. શું કામ? એ વૃક્ષને જીવતું રાખે. એમ આપણે એવું નથી કહેતા કે આપણે 18મી સદી વાળું જીવન જીવવું છે. આપણે સમાજની સાથે રહ્યો, સમાજની સાથે ચાલો, પણ જો મૂળ ધર્મ સાથે જોડાયેલું હોય ને તો આપણે જીવતા રહેશું, આપણો ધર્મ જીવિત રહેશે, તો જીવનમાં સુખ અને આનંદ આવશે, બાકી નથી. તમે આ જુઓ, ભારતનો સૌથી શ્રેષ્ઠ ઉદ્યોગપતિ જે છે અંબાણી, એના ઘરે કાંઈ પણ ફંક્શન હોય ત્યારે ભગવાન શ્રીનાથજીની પૂજા કરે છે. આમ ટીવીમાં વિડીયોમાં જોઈએ કેટલું આમ હૃદયથી ગર્વ થાય. આટલો મોટો માણસ છતાં ભગવાનમાં માને છે. અને આ 50 કરોડ હોય ને તો એ પૂછવા માંડે ભગવાન કોણ છે? તે આપણે ઘર ભેગું થાને ભાઈ. 2-5 વિજ્ઞાનના ચોપડા વાંચી ગયો હોય તો ભગવાન ઉપર પ્રશ્ન ઉઠાવે છે. તમને લખતા ન આવડે આંકડામાં એટલી સંપત્તિ છે જે વ્યક્તિઓ પાસે, એ રોજ ઉઠીને પેલા ભગવાનને પ્રણામ કરે છે. કારણ કે એના જડ ધર્મ સાથે જોડાયેલું છે. ધન કમાવાની શાસ્ત્રના નથી પાડતો, પ્રગતિ કરવાની શાસ્ત્રમાં મનાઈ નથી, પણ જો ધર્મ છે તો તમે સહી માર્ગ ઉપર છો, અને જો ધર્મ નથી તો ગમે એટલી પ્રગતિ કરો, તમારું પતન નિશ્ચિત છે આ જ જીવનમાં. પાંડવો સાક્ષાત ધર્મરાજ યુધિષ્ઠિર જેની સાથે છે. જો પાંડવોના જીવનમાં કોઈ કમ છે, કષ્ટ. જન્મ થયો, પિતાનું મૃત્યુ થઈ ગયું. મહારાજ પાંડુના મૃત્યુ બાળપણમાં, પછી વનમાં રહેતા હતા. પિતામહ ભીષ્મ હસ્તિનાપુર લાવ્યા. દુર્યોધન દ્વારા વિષ આપીને મારી નાખવાનો પ્રયાસ, ભીમને ઝેર ખવડાવી દીધું, ન્યાથી બચ્યા. ક્લેશ થતો રહ્યો બેમાં. દુર્યોધને અનેક ષડયંત્રો કર્યા. ત્યાર પછી દ્રૌપદીનું અપમાન સભામાં, જુગાર રેમાં, પાંડવોને વનમાં, વનવાસ પછી રાજ્ય નહોતા આપતા, હકનું હતું એ નહોતું આપવું. મહાભારત યુદ્ધ કરીને રાજ્ય, ત્યારે યુધિષ્ઠિર મહારાજ રાજા બન્યા છે. વિચાર કરો, સાક્ષાત ધર્મનું સ્વરૂપ યુધિષ્ઠિર મહારાજ, અને એના જીવનમાં આટલા કષ્ટ. પિતામહ ભીષ્મને મળવા ગયા ને, ભીષ્મના મનમાં એક પ્રશ્ન થયો કે યુધિષ્ઠિર, તમે સાક્ષાત ધર્મનું સ્વરૂપ છો અને તમારા જીવનમાં આટલું કષ્ટ. આશ્ચર્ય લાગે છે. જ્યાં ગાંડીવધારી અર્જુન છે, ગદાધારી ભીમ છે, એને સહદેવ નકુળ જેવા ભાઈઓ છે, અને સુરક્ષા માટે સાક્ષાત ભગવાન કૃષ્ણ છે, અને એના જીવનમાં આટલું કષ્ટ. આટલા કષ્ટ છતાં પાંડવોએ એનો કીધું કે હવે અમારે ધર્મને છોડી દેવો છે. બોલો, દુર્યોધન અધર્મી આખું જીવન જલસા કર્યા એને. બોલો, જન્મોય હસ્તિનાપુરમાં, મર્યો તોય છેલ્લે સુધી રાજા. જો એને કાંઈ ટેન્શન છે દુર્યોધન? ષડયંત્ર કરવા સિવાય બીજો કોઈ ધંધો નહીં, છતાં એક દીતે ઈ કાંઈ પૈસા વગરનો રહ્યો નથી, છે ને. છતાં જો અંતે વિજય કોનો થયો છે? યુધિષ્ઠિર મહારાજ. હે ને, યતો ધર્મ સ્તતો જય. યુધિષ્ઠિર મહારાજ રાજા બન્યા. કૌરવ આખું કુળ વિનાશ થઈ ગયું. છેલ્લે પાણી પાવા વાળું કોઈ ન રહ્યું, પિંડદાન કરે એવું કોઈ ન રહ્યું, બધું નાશ થઈ ગયું. આ અધર્મનું પરિણામ છે. ભગવાન રામ, હાલો આ તો બધા ભક્તોની વાત છે ને, સાક્ષાત ભગવાન રામ અને એના જીવનમાં જોવો તો ભગવાન છે ને. આજે રાત્રે સમાચાર મળ્યા, કાલે તમારે રાજા બનવાનું છે, અને સવારે સમાચાર વનમાં જવાનું છે. ધર્મ, પિતાની આજ્ઞાનું પાલન કરવું પુત્રનો ધર્મ છે. અયોધ્યા, જેનું ઐશ્વર્ય જોઈને ઇન્દ્રને ઈર્ષા થાય, આવી સંપન્ન નગરી. વાલ્મીકી રામાયણમાં વર્ણન છે, ક્યારેક વાંચજો અયોધ્યાનું. ભગવાન રામનો પલંગ એટલો સુંદર હતો ને, ઇન્દ્ર ઇત્યાદિ દેવતાઓ ભગવાનનો બેડ જોવા આવતા અયોધ્યામાં. એને સ્વર્ગના ભોગને ફીકા પાડી દે આવી અયોધ્યા. એક ક્ષણમાં ધર્મ માટે ભગવાને ત્યાગ કરી દીધો. રાજધર્મનું પાલન જે ભગવાન રામે કર્યું છે. પછી તો આવ્યા, રાવણનો વધ કરીને પાછા આવ્યા, રાજા બન્યા. ખાલી અયોધ્યામાં એક અપવાદ ઉઠ્યો
સીતાજીના ચરિત્રને લઈ ભગવાને સીતાનો પ્રાણ પ્રિય પત્ની છતાં ભગવાનને ત્યાગ કરી દીધો. ત્યાર પછી ભગવાન રાજા બની રહ્યા અને કાળ મનુષ્યનું રૂપ લઈ ભગવાનને મળવા આવે અને એ મિટિંગમાં વિક્ષેપ કરવાના કારણે ભગવાને પ્રાણપ્રિય લક્ષ્મણનો પણ ત્યાગ કર્યો. જો રામાયણ, ભગવાને ક્યાંય ધર્મને નથી છોડ્યો. ભલે પોતાની પત્નીને છોડવી પડી, પુત્રોનો ત્યાગ કરવો પડ્યો, પોતાના ભાઈનો ત્યાગ કરવો પડ્યો, સાક્ષાત અયોધ્યાનો ત્યાગ ભગવાને કર્યો, પણ ધર્મ નથી છોડ્યો. અને એટલા માટે આજે તે રાજાનું નામ લઈ તો કોણ યાદ આવે? ભગવાન રામ. રામ રાજ્ય લાવવું હતું, પણ રામ નહીં કે આવે. કોર્ટમાં કેસ પણ થયો, રામ કાલ્પનિક છે, રામ વગરનું રામ રાજ્ય. કલ્પનાઓ તો હતી રામ રાજ્ય. આજે પણ લોકો ચાહે છે કે રામ રાજ્ય આવે. શું કામ? કારણ કે આદર્શ રાજા જેણે ધર્મને જીવનમાં ધારણ કર્યો છે. પરીક્ષિત મહારાજ, યુધિષ્ઠિર મહારાજા એવા રાજાઓ છે જેણે જીવનમાં ધર્મને ધારણ કર્યો. ધર્મથી વિપરીત કોઈ કાર્ય આ લોકોના જીવનમાં નથી જોવું. એટલા માટે પ્રારંભમાં ભલે થોડું કષ્ટ લાગે, થોડું કડવું લાગે, પણ આનો અંત કેવો છે? અમૃતમય છે. એટલા માટે ધર્મની જય છે હંમેશા. તો સુખી થવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે ધર્મને જીવનમાં ધારણ કરવો. નહીતર ગમે એટલો પ્રયાસ કરશો, દુઃખ સિવાય બીજું કઈ આવવાનું. હા, કારણ કે આ ભૌતિક ભોગ જે વિષય રૂપ, વિષ સ્વરૂપ જે છે, એ પ્રારંભમાં ભલે અમૃત જેવા લાગે છે, પણ આનો અંત કેવો છે? વિષમય. દુર્યોધનનો અંત જોવો, રાવણનો અંત જોવો, અને આ જે કથા આપણે જોઈ ગૌતમનો અંત જોવો તમે. અધર્મ ક્યારેય સુખ આપીએ કે નહીં. તો આ સિદ્ધાંતને ભગવાન ગીતામાં કહે છે. એટલા માટે પ્રત્યેક મનુષ્યનું એ કર્તવ્ય છે કે ધર્મને ધારણ કરે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.